જેને પણ ખ્યાલ હોય કે અત્યાર સુધી આપણે જે વાક્ય ભણ્યા છે ને પહેલેથી એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં વાક્યને ફેરવીએ છે ત્યારે કયા કયા પ્રકારના વાક્યો ભણી ગયા યાદ કરીને મને કહો. તમારે લખેલા હોય તો નોટમાં જોઈ શકો છો તમે કયા કયા વાક્યો ભણેલા છે અત્યાર સુધી. બસ એક જ જણને ખબર છે. હજુ પણ છે. WH વાળા વાક્યો. WH વાળા એકલા ના કહેવાય બેટા. બેસી જાઓ. બે કર્મવાળા વાક્ય સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ. ત્યાર પછી આજ્ઞાર્થ વાક્ય ભણ્યા બે કર્મવાળા અને બાય પૂર્ણ ભૂતકાળ હેવ હેઝ બરાબર. પછી મોડેલ ઓક્સિલરીઝ કરાઈ ગયું બધાને. હવે આપણે ભણીશું બાય વગર. બાય વગર અને આ શબ્દ છે તમારે પેસિવ વોઇસમાં જ બનશે. તમને ખબર છે કે બાય શબ્દ છે ને પેસિવ વોઇસમાં આવે છે ક્યારે એક્ટિવ વોઇસમાં આવતો નથી. તો પહેલા તો નિયમ લખો કેટલાક એક્ટિવ વોઇસના વાક્યોમાં અનિશ્ચિત સર્વનામ વપરાય છે. ત્યારે તેવા વાક્યોનું પેસિવ કરતી વખતે બાય મૂકવાની જરૂર રહેતી નથી. બાય મૂકવાની જરૂર રહેતી નથી. તેમજ તેની સાથે કરતા પણ મૂકવાની જરૂર રહેતી નથી. હવે દરેક જણ એક્ઝામ્પલ લખશે અને હું એક્ઝામ્પલ લખીને તમને સમજાવું છું. એક વાક્ય લખો બધા. People speak English all over the world. સાંભળો હવે તમે લખી દો પહેલા વાક્ય બધા પછી તમને સમજાવું છું કે કઈ રીતે આ વાક્ય બનશે. ચલાઈ ધ્યાન રાખજો. જ્યારે તમે કોઈ પણ વાક્યનું પેસિવ વોઇસ બનાવશો ને ત્યારે આના કરતા તમારું આન્સરનું વાક્ય મોટું થઈ જાય. કેમ મોટું થાય છે? એક તો તમે ટુ બી નું ક્રિયાપદ મૂકશો, પછી એનું ભૂતકૃદન કરશો અને બહારથી શું મૂકશો? બાય. ખ્યાલ આવી ગયો? એટલે આ શબ્દ મૂકશો એટલે તમારું વાક્ય મોટું થશે. પહેલા સમજી લો પહેલું શું શબ્દ આવશે? શું શબ્દ આવે? બોલો. ઇંગ્લિશ. સરસ. આ વાક્ય કયા કાળમાં છે જોઈને કહો મને. છોકરાઓમાં બધાનું ધ્યાન અંદર. બોલો. વર્તમાન કાળમાં છે. તો ઇંગ્લિશની સાથે વર્તમાન કાળનું કયું ક્રિયાપદ આવશે? is. બરાબર. ઇંગ્લિશ is. ત્યાર પછી આનું ભૂતકૃદન શું થશે? સ્પીક નું સ્પોકન. હવે જુઓ
કોઈ પણ ભાષા છે ને એ પણ બોલે, આપણે બધા જ બોલીએ છીએ. એટલે કે પીપલ, આપણે બધા શું કહેવાય? પીપલ, ધે તો પણ ચાલે. કોઈ એનિમલ કે કોઈ ભાષા નથી બોલવાની. એના માટે સર્વનામ તમે મૂકો અથવા ના મૂકો તો ચાલશે. બાય પીપલ ના મૂકવું નથી ચાલે, કારણ કે બધાને ખબર છે કે ભાષા છે ને એ માણસ જ બોલવાના છે. ખ્યાલ આવ્યો? જ્યારે આવા કોઈ સર્વનામ હોય, પીપલ હોય, ધે હોય, પોલીસ હોય અને ચોરની વાત થતી હોય ને તો પોલીસ ના લખો તો ખબર પડી જ જાય કે ચોરને પકડે હંમેશા પોલીસ જ. ખ્યાલ આવ્યો? એટલે આવા વાક્યોમાં બાય પછી સર્વનામ મૂકવાનું નથી આપણે. તો ઇંગ્લિશ ઇઝ સ્પોકન પછી ઓલ ઓવર ધ વર્લ્ડ ખાલી લખી નાખશો તો ચાલશે. બોલી જાવ વાક્ય. English is spoken all over the world. બધાય જવાબ જોડે જોડે લખવાનો છે. સાચો જવાબ છે. અને જેને થઈ ગયો છે ને હાથ ઊંચો કરવા કરતા જજો કે ભાઈ હું પોલીસ હજુ પણ મને ફાવશે. English is spoken all over the world. ફાઇન. English is spoken all over the world. સરસ. English is spoken all over the world. English is spoken all over the world. English is spoken all over the world. સરસ. જો સાંભળો, સીધી કદાચ પહેલી વાર ના આવડે તો વાંધો નહીં, પણ તમને બે ચાર ને પૂછું ને પછી તો તમને આવડે, તમે હાથ ઊંચો કરો. અને જે લોકોને એકવાર બોલાઈ ગયું છે એ લોકો ફરીથી હાથ ઊંચો ના કરતા ક્યારેય. ખ્યાલ આવે ને? તો પછી કહેવામાં એવું પડે કે એક ને એક વ્યક્તિને બે વાર કહેવાય, બીજા બે ત્રણ એવા હોય કે જેને રહી ગયું હોય મારે પૂછવાનું. English is spoken all over the world. સરસ. હવે બીજું વાક્ય લખે છે, somebody stole BODY, somebody stole my watch yesterday. અહીંયા હવે ધ્યાન આપજો બધા. પહેલો શબ્દ કયો લેવાનો આપણે? એકલું વોચ ના આપે માય વોચ આવશે. બરાબર? માય વોચ પછી આ ક્રિયાપદ જો કયા કાળમાં આપેલું છે આપણને? ભૂતકાળમાં. શું મૂકીશું? ટુબીનું રૂપ. સાચું બેટા. ટુબીનું રૂપ બોલ. ભૂતકાળમાં ટુબીનું રૂપ વોચ જોડે શું આવે? તો વોચ આવશે. બેસી જા બેટા. શું આવશે? માય વોચ વોચ પછી સ્ટોલનું ભૂતકૃતાંત. બોલવાનું નહીં આવડે તો ખાલી હાથ ઊંચો કરો. કે હું કોઈ બેસી જતો કોઈને પણ કદાચ ખબર ના હોય તો બેઠા બેઠા બોલો. હું તમને એમ નહીં કહું તારું સાચું છે કે ખોટું છે, છેલ્લે બોલો. હા બેટા. ખાલી ભૂતકૃતાંત શું થાય સ્ટોલનું? બેસી જા બેટા. Stolen. શું થશે? સ્ટોલન. આની પાસે ખાલી એન મૂકવાનું. સ્ટીલ, સ્ટોલ, સ્ટોલન. બરાબર? તો માય વોચ વોચ સ્ટોલન પછી somebody નહીં લખવાનું. કોઈએ મારી બેગ અથવા મારી ઘડિયાળ ચોરી છે તો આપણને ખબર નથી કોણે ચોરી છે, ત્યારે બાય પછીનો શબ્દ અધ્યાય રાખવાનો. પણ સીધું મૂકી દેવાનું. શું બોલો? yesterday. બરાબર? જે શબ્દ છે એને ફરીથી કોણ આખો જવાબ બોલશે? My watch was stolen yesterday. ફાઇન. My watch was stolen yesterday. જવાબ જાતે લખી નાખજો બધા. એટલે કોઈને એવું ના હું ટાઈમ આપીશ એટલે પૂછું છું ત્યારે તમારે લખવાનું ચાલુ કરી દેવાનું જવાબ. કોઈને રહી ના જવો જોઈએ. My watch was stolen yesterday. ફાઇન. બોલો બેટા પાછળ. My watch was stolen yesterday. સરસ. બીજું વાક્ય લખો. They sell toys. They sell toys. બોલવાનું નથી ભાઈ. In that shop. In that shop. તે શબ્દ છે, પીપલ શબ્દ છે, એ બધા છે ને અધ્યાય શબ્દો હોય છે. બોલો. આખું વાક્ય બોલો. Toys are sold in that shop. બરાબર છે. So toys are sold in that shop. સરસ. Toys are sold in that shop. ફાઇન. Toys are sold in that shop. સરસ બેટા. બોલો બેટા. Toys are sold in that shop. ફાઇન. Toys are sold in that shop. સરસ બેટા. બધાને ખબર પડી ગઈ છે કઈ રીતે વાક્ય બન્યું છે? અને બાકીના લોકોએ 5 જણનો બોલ્યા તો જવાબ તમને લખી કાઢે જવાબ. બરાબર? સાચો છે. અહીંયા કાર્ડ જોશો ને તો ભૂલ નહીં પડે ટુબીનું રૂપ કયું મૂકવાનું તમારે, અને તમે સરળતાથી એનો જવાબ બનાવી શકશો. તો શું બોલે જવાબ? Toys are sold in that shop. પછીનું વાક્ય છે
someone stole my someone અહીંયા લખું છું ચોથું someone stole my bag someone stole my bag જવાબ જે પણ છે ને આખો લખી નાખ્યો પછી હાથ ઊંચો કરજો My bag was stolen. ફાઇન સાચું છે My bag was stolen. બોલો બેટા પાછળ My bag was stolen. બરાબર છે My bag was stolen. My bag was સાચું જ બેટા stolen. ફાઇન My bag was stolen. My bag was stolen. વાક્ય બોલીને તરત બેસી જ જવાનું બેટા કોઈ વાર કદાચ રહી જાય કહેવાનું તો માય બેગ વોઝ સ્ટોલન જવાબ સાચો છે હવે જે આમાં આ ઇંગ્લિશનું છે એવી જ એક ભાષા ગુજરાતી વિશે પણ લખે ગુજરાતી ક્યાં બોલાય ગુજરાતમાં જ મોટે ભાગે કારણ કે આપણે બધા ગુજરાતમાં રહેલા છીએ ને બધાને ગુજરાતી સરસ આવડે છે તો પીપલ સ્પીક ગુજરાતી ઇન ગુજરાત આ જ વાક્યમાં પીપલ સ્પીક નીચે લખું છું 5 નંબરમાં ગુજરાતી ઇન ગુજરાત જવાબ લખી નાખો અને પછી તમન્ના બોલ Gujarati is spoken in Gujarat. બરાબર છે બીજા પણ બોલશે Gujarati is spoken in Gujarat. Fine. Gujarati is spoken in Gujarat. સરસ Gujarati is spoken in Gujarat. સરસ બેટા Gujarati is spoken in Gujarat. Gujarati is spoken in Gujarat. Gujarati is spoken in Gujarat. ખબર પડી ગઈ ને આવા વાક્યોમાં હવે નીચે હું એક નોંધ બોલું છું એ જાતે લખી નાખો જો એક્ટિવ વોઇસમાં એટલે એ વી શોર્ટમાં લખો જો એક્ટિવ વોઇસમાં આ શબ્દ જો બોર્ડમાં સ્પેલિંગ જોઈ લખી નાખજો પીપલ somebody someone the government એક શબ્દ વધારાનો લખજો the government જેવા શબ્દો આપેલા હોય તો જેવા શબ્દો આપેલા હોય તો પેસિવ વોઇસ બનાવતી વખતે તે વાક્યમાંથી નીકળી જાય છે તે વાક્યમાંથી નીકળી જાય છે નવું એડિંગ આપજો પેસિવ વોઇસ પરથી એક્ટિવ વોઇસના વાક્યો અથવા એક્ટિવ વોઇસમાં રૂપાંતર પેસિવ વોઇસ પરથી એક્ટિવ વોઇસમાં રૂપાંતર એક્ટિવ વોઇસમાં પેસિવ વોઇસનું વાક્ય છે ને બહુ મોટું લાગશે તમને અને એને એક્ટિવ વોઇસમાં કરશો ત્યારે ઘણું બધું નાનું થઈ જશે મોટા ભાગના શબ્દો છે બાય નીકળી જશે પછી ટુ બીનું રૂપ નીકળી જશે અને ટુ બીનું રૂપ જે કાળમાં હોય એ જ કાળમાં ક્રિયાપદને ફેરવી દેવાનું ધારો કે વોઝ આપેલું હોય ને વાક્યમાં અને તમને તો ભૂતપૂર્વ આપ્યું હોય પેસિવ વોઇસમાં ઇટન આપ્યું હોય પણ તમને વોઝ આપ્યું હોય તો ઇટનનું શું કરી દેવાનું એડ કરવાનું એને ભૂતકાળમાં ફેરવી દેવાનું ખ્યાલ આવે બધાને તો આપણે હવે વાક્ય લખીએ છે The answers were written by Anil. The answers were written by Anil.
બોલો. Anil wrote the answer. જો હવે કઈ રીતે બનશે? અનિલ સાચું જ બેટા. પછી વેર છે ને ભૂતકાળ. વાક્યમાંથી બાય કાઢી નાખવાનું, ઊંધેથી લખવાનું ચાલુ કરવાનું. પહેલા આ શબ્દ લખવાનું. પછી આ ભૂતકાળ હોય તો આ રિટર્ન શબ્દ છે ને એને ભૂતકાળમાં ફેરવી દેવાના. આ ભૂતકૃદન છે, આપણે ભૂતકાળમાં રોડ કરી દઈશું. અને છેલ્લે પહેલો શબ્દ હોય છેલ્લે મૂકી દેવાનો. એટલે એક જવાબમાં કોઈ લખ્યાલ આવશે તમને. આ રીતે જવાબ લખજો. અનિલ wrote the answers. હવે જેમ ગણિતમાં તમે કરો છો ને, જેમ કે 5 + 2 = 7 થાય, તો તમે બીજું ઊંધું શું કરી શકો? 7 - 5 કરો તો પણ 2 જવાબ આવવો જોઈએ, તો તમારો દાખલો સાચો. બરાબર? તો એવી રીતે આમાં પણ શું કરો? હવે આ વાક્ય ઉપરથી તમે બનાવો તો આ જવાબ આવવો જોઈએ તમારે. આમાંથી બનાવીશું તો થશે ધ આન્સર્સ, પછી વર્ડ ભૂતકાળ છે ને, સોરી, તો એનું ભૂતકાળમાં આન્સર્સ બહુ એટલે છેલ્લે શું હશે? વેર, નોટ નું ભૂતકૃદન, રિટર્ન, બાય, અનિલ. આ વાક્ય થઈ ગયું આખું. આ વાક્ય સેમ જો થઈ જાય તો સમજવાનું તમારો વાક્યનો આન્સર બનાવેલો સાચો છે એકદમ. સમજણ પડે છે બધાને? એટલે બે રીતે તમે વાક્યને ચેક કરી શકો છો. એટલે ધ્યાનમાં રાખવાનું, ઉતાવળ નહીં કરવાની ક્યારે પણ. હવે નીચે નોંધ લખો આ વાક્યને અનુરૂપ. દરેક પોઈન્ટ નવા લાઈનમાં લખતા જજો. વાક્યમાંથી બાય નીકળી જાય છે. પહેલામાં લખો, વાક્યમાંથી બાય નીકળી જાય છે. બીજી નોંધ, ટુ બી ક્રિયાપદને અનુરૂપ, ટુ બી ક્રિયાપદને અનુરૂપ ક્રિયાપદનું યોગ્ય રૂપ મૂકવામાં આવે છે. ક્રિયાપદનું યોગ્ય રૂપ મૂકવામાં આવે છે. આના પછી એક વાક્ય લખો. ઓણમનો તહેવાર જાણો છો બધા? ઓણમ is celebrated in કેરાલા. કે ઓણમનો તહેવાર છે કેરાલામાં ઉજવાય છે. કોણ ઉજવે? આ તહેવાર ઉજવે કોણ? માછીમાર એટલે હોય કોણ? માણસ. હસવાની જરૂર નથી બેટા, એ સાચું બોલે છે એટલે બોલે નહીં. માણસ એટલે કે પીપલ શબ્દ વપરાશે. બેસી જા, સાચું છે. પીપલ મૂકવાનું. જો બર્ડ કે એનિમલ ના એટલે આના ઉપરથી તમારે કરતા કયો લેવો એ નક્કી કરવાનું છે. તો પીપલ પછી ઇઝ એ કયો કાળ સૂચવે છે? વર્તમાન કાળ. અને સેલિબ્રેટેડ છે એને વર્તમાન કાળમાં ફેરવવાનું, પણ પીપલ શબ્દને ધ્યાનમાં રાખવાનું. તો પીપલ ની સાથે સેલિબ્રેટેડ નું શું થશે? સેલિબ્રેટ. નોટ પાછળ એસ નહીં મૂકવાનું. બોલો ના, સેલિબ્રેટ ખાલી. પીપલ સેલિબ્રેટ. બેસી જા. પીપલ સેલિબ્રેટ ઓણમ. બાય તો મૂકવાનું જ નથી આપણે. બાય પછી શબ્દ આપે તો પીપલ, પણ આપણે બહારથી લઈએ છીએ. ઇન કેરલા. ઇન કેરલા. ઇન કેરલા. અહીંયા ધ્યાન રાખો. હવે કેમ મેં અહીંયા સેલિબ્રેટ મૂક્યું? તો અહીંયા શું છે? વર્તમાન કાળનું રૂપ. વર્તમાન કાળના રૂપને ધ્યાનમાં રાખીને આપણે આ ક્રિયાપદને લેવાનું છે. તો તમને એમ થશે વર્તમાન કાળમાં તો બે ક્રિયાપદ થાય, સેલિબ્રેટેડ થાય અને સેલિબ્રેટ્સ પણ થાય. પણ એસ ક્યારે લાગે છે? હી, સી અને ઈટ આપેલું હોય ને તો જ લાગશે, નહીં તો નહીં લાગે. પીપલ શબ્દ એટલે બહુવચન કહેવાય ને બહુવચનમાં ક્રિયાપદને એમને એમ લખી નાખવાનું છે. હવે રીડિંગ મારો. આના પછી નવું ઇન્ફિનિટિવ. ઇન્ફિનિટિવ એટલે કે ટુ વાળા ક્રિયાપદ હોય તો કઈ રીતે કરવાનું? કેટલાય વિદ્યાર્થી એવા હશે કે ઇન્ફિનિટિવ એટલે શું ખબર ના પડતી હોય તો એક લીટીમાં લખી નાખો. ઇન્ફિનિટિવ એટલે ટુ વાળું ક્રિયાપદ. ઇન્ફિનિટિવ એટલે ટુ વાળું ક્રિયાપદ. કોઈ પણ ક્રિયાપદની આગળ તમે ટુ લગાડો ને તો એને ઇન્ફિનિટિવ કહેવાય. જેમ કે ટુ પ્લે, ટુ વિઝિટ. બરાબર?
celebrate, to eat. चलो वाक्य लखो. I am to finish. I am to finish this work. I am to finish this work. એક વાક્ય સમજાવું છું તમને જે અત્યાર સુધી બનાવતા હતા એ રીતે જ બનાવવાનું છે. અહીં જોઈ લે અહીં વર્તમાન કાળ છે. પહેલા શબ્દ કયો લેશો? છેલ્લો હોય પહેલો હશે તો this work. this work ને અનુરૂપ અહીંયા એમ છે તો વર્તમાન કાળમાં એના પછી શું આવશે? is. this work is. ત્યાર પછી આ જે ક્રિયા પછી ટુ ફિનિશ આપ્યું છે ને તો ટુ તો રાખજો બધા પણ એ વચ્ચે છે ને બી ઈ મૂકી દેવાનું. ટુ બી અને આનું ભૂતપૂર્વજન કરી દેવાનું. ટુ બી ફિનિશ્ડ. શું થશે? this work is to be finished પછી by અને I know me. બરાબર છે by me. ફરીથી આખો જવાબ પણ બોલશે આખા વાક્યનો. This work is to be finished by me. સરસ બોલો બેટા. This work is to be finished by me. ફાઇન. This work is finished to by me. this work is to be finished Finished. by me. બધાએ લખી કાઢે જવાબ. બીજું વાક્ય લખજો. જવાબ લખે છે એટલે હું લખતી નથી. બીજું વાક્ય she has to finish this work. ચલો આખું આખું પહેલા ખાલી અહીંયા ફેરફાર શું થશે? ખાલી હેઝ નો થશે ખાલી આપણે કરવો હોય તો નહીં તો એ પણ નહીં થાય. બોલો જવાબ. His work has to be finished by her. સરસ. This work has to be finished by her. ખબર પડી ગઈ છે ને બધાને? This work has to be finished by her. સરસ. જો હવે આનાથી પાછું અલગ નિયમ એટલે કહેવાય ઇન્ફિનિટી પણ હવે ગોઈંગ ટુ વાળું વાક્ય હોય તો કેવી રીતે બનાવવાનું? તો નીચે નંબર આપી લખો. 3 નંબરમાં I am going to answer this question. Answer this question. तो શું આવે પહેલા શબ્દ તો this question. એક વચન કે બહુવચન? is. this question is. લખો. આપણે ટુ આવે ને ત્યારે પહેલો શબ્દ મૂકવાનો છે પછી going to લઈ લો જોડે જોડે. going to અને અહીંયા કયો શબ્દ મૂકશો? be અને આન્સર નું ભૂતપૂર્વજન answered પાછળ ઈડી મૂકો ખાલી by. અહીંનું શું થશે? આખો જવાબ પણ બોલશે હવે. છેલ્લે બોલો બેટા. This question is going to be answered by me. બરાબર છે. This question is going to be answered by me. ફાઇન. This question is going to be answered by me. સરસ. જો હવે આપણે કેટલા પ્રકારના કર્યા? એક એમ વાળું કર્યું, એક હેઝ વાળું કર્યું અને ગોઈંગ ટુ વાળું. હવે એવું વાક્ય છે જેમાં TOO2 આપેલું હોય તો એનું કઈ રીતે બનાવવાનું પેસિવ વોઇસ? એ વાક્ય જોઈએ છે. લખો the sum is SUM હો sum. અહીંયા ઉપર લખું છું એટલે દેખાશે. the sum is too difficult to solve લખાઈ ગયું છે બધાને? તો પહેલા તો છે ને બધાએ
આટલે સુધી છે વાક્ય જેવું છે ને એવું ને એવું આન્સર જ લખવાનો. જ્યારે તમારા વાક્યમાં T-O-O-2 આપેલું હોય ને તો ધીસ સમ ઇઝ ટુ ડિફિકલ્ટ એમને એમ લખવાનો આન્સર જ. અને પછી જ્યારે 2 આવે ત્યારે વચ્ચે શું મૂકી દેવાનું? બી અને આને પાછળ ઉત્કૃદન કરી દેવાનું. સોલ્વ ટુ બી સોલ્વ. આ તમારો આન્સર થઈ ગયો પેસિવ વોઇસનો. શું? હા, બાય ધ સમ. The sum is too difficult to be solved. નહીં બેટા, પહેલાથી જ લખીએ છે કે ના બોલીશ. બાય વાળું નહીં આવે. જો ફરીથી સમજી, સાચું છે તારું. અહીંયાથી લખવાની શરૂઆત કરો. The sum is too difficult to, પછી અહીંયા બી મૂકવાનું અને છેલ્લે આનું ભૂતકૃદન કરી દેવાનું. સમજણ પડી ગઈ બધાને? બોલો. The sum is too difficult to be solved. સરસ. હવે છે ને આટલું લખાઈ જાય ને એટલે અલગ અલગ બધા વાક્ય તમે ભણ્યા છો. હવે તમારી પરીક્ષા હોય ને એ પરીક્ષામાં તો એક આખો ફકરો પૂછાય છે. તો અહીંયા હું એક આખો ફકરો લખીને તમને આપું છું અને તમે બનાવવાનો પ્રયત્ન કરજો. હવે નીચે એક લીટી લખવી એટલે લખી દો તો બાજુના બધે કે પરીક્ષામાં પૂછાય છે એવી રીતના ફકરા. પરીક્ષામાં એક એક વાક્ય નહીં આવે હો, એ ધ્યાન રાખજો. અને હું બોલી તો આવતા યાદ કરજો. આવતી વખતે હું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ચાલુ કરી દઈશ કાલથી. આવે છે ને ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ. લખો બધા આખો ફકરો લખશે. The teacher taught a lesson. કોઈ પણ છોકરો કે છોકરી એક એક વાક્યનું બનાવશે નહીં. પહેલા આખો ફકરો કમ્પલસરી લખવાનો બધાએ અને પછી જ આન્સર નીચેથી ચાલુ કરશો. The student asked, બીજું વાક્ય એમાં the students some questions the teacher answered the questions she took a test. આ ફકરાનો જવાબ હવે તમે જાતે બનાવશો. પહેલા તમે ફકરો લખી નાખો બધાએ આખો. ઝડપથી લખો. સાંભળતા જજો કઈ રીતે કરવાનું. તમે અત્યાર સુધી બધા બનાવતા હતા ને એક એક વાક્ય, તમારે એક પહેલું વાક્ય લેવાનું હતું અને એનો આન્સર બનાવવાનો. એ વાક્યનો આન્સર પૂરો થાય એટલે પછી લીટી નહીં છોડવાની, એની પાછળ ને પાછળથી તમે બીજા વાક્યનો આન્સર લખવાનો. બીજું વાક્ય લેવાનું, એનો આન્સર. ચલો, પહેલા વાક્યનો આન્સર શું થશે? ધ ટીચર ટોટ અ લેસન. ખાલી આનો જ જવાબ બોલો જેને આવડે એને. A lesson was taught by the teacher. A lesson was taught by the teacher. કોઈ પણ છોકરાએ ઊભા થવાની કે જરૂર નથી કે અવાજ કરવાનો. લખવાનું ચાલુ રાખવાનું. કેમ બંધ કરી? સાંભળો. પછી કોઈને નોટ નહીં આપે કે મારે રહી ગયું છે, મને નોટ આપો લખવા. પહેલા વાક્ય જવાબ શું થયો? A lesson was taught by the teacher. ખબર પડી બધાને? બીજું વાક્ય છે હવે એનો જવાબ. The student asked some questions. એનો જવાબ શું બનશે? બોલો. Some questions were asked by the students. Some questions were asked by the students. આ બીજા વાક્યનો જવાબ. પેરેગ્રાફમાં જવાબ લખવાનો. નંબર 3. The teacher answered the questions. The questions were answered by the teacher. ખબર પડે છે ને બધાને? The questions were answered by the teacher. ચોથું વાક્ય છે થોડુંક અઘરું લાગશે. She took a test. She took a test. A test was taken by her. ખબર પડે છે બધાને? બધા વાક્યનો એક એક કરીને જવાબ લાઈનમાં લખજો ફકરામાં. અને તમારે અહીંયા એક્ટિવ અને પેસિવ વોઇસ પૂરું પણ થાય છે અને દરેક જણ